રાજકોટમાં ખ્યાતનામ બિલ્ડરે આપઘાત કરી લીધો। બિલ્ડિંગના ટેરેસ પરથી જંપલાવી આપઘાત કર્યો। શહેરના હાઈ પ્રોફાઇલ ગણાતા શ્રોફ રોડ પરની આ ઘટના સૂરજ 2 બિલ્ડિંગના ટેરેસ પરથી જંપલાવ્યું। રાજેશ કાલાવડિયાના આપઘાતનું કારણ અકબંધ છે। શેર બજારના વ્યવસાય સાથે તેઓ જોડાયેલા હતા। પુત્ર કચ્છ ખાતે ડોક્ટરની પ્રેક્ટિસ કરે છે। પોલીસે આપઘાતને લઈને હાથ ધરી છે તપાસ। તો રાજેશ કાલાવડિયાના આપઘાતનું કારણ જાણી શકાયું નથી। પોલીસે હાલ તપાસ શરૂ કરી છે। બિલ્ડરે જીવન ટૂંકાવી લીધું અને આપઘાત કરી લીધો। તેઓ શેર બજારના વ્યવસાય સાથે જોડાયેલા હતા। બિલ્ડિંગના ટેરેસ પરથી જંપલાવી આપઘાત કરી લીધો। તેમનો દીકરો કચ્છમાં ડોક્ટરની પ્રેક્ટિસ કરતો રહે છે અને હાલ આખો પરિવાર શોકમગ્ન બન્યો છે। જો કે કારણ શું હતું આપઘાતનું એ સામે નથી આવી શક્યું। વધુ માહિતી મેળવી રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે। અંકિત, આ બિલ્ડરે આપઘાત કરી લીધો છે, તેને લઈને શું વધુ માહિતી છે? કારણ જાણી શકાયું છે? ચોક્કસ પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં આપઘાતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ને જે પ્રમાણેનો બનાવ સામે આવ્યો છે તે રાજકોટ શહેરના પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે શ્રોફ રોડ આવેલો છે, આ શ્રોફ રોડમાં ઉપર સૂરજ નામની બિલ્ડિંગ આવેલી છે ને આ બિલ્ડિંગના 10મા માળેથી જે બિલ્ડર છે રાજેશભાઈ કાલાવડિયા તેમને 10મા માળેથી કૂદીને આપઘાત કર્યો હોવાનો બનાવ છે તે સામે આવ્યો છે અને સમગ્ર મામલે બીએનએસની કલમ 194 મુજબ પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત રજીસ્ટર્ડ છે તે કરવામાં આવી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકનો પુત્ર છે તે કચ્છ વિસ્તારની અંદર ડોક્ટર હોવાનું છે તે સામે આવ્યું છે। બિલ્ડર છે તે બિલ્ડિંગ ડેવલપમેન્ટની સાથોસાથ શેરબજારના વ્યવસાય સાથે પણ સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે અને મૂળ તેઓ મોરબીના ધનાઢ્ય પરિવારમાંથી આવતા હોવાનું છે તે સામે આવ્યું છે। ગઈકાલે આ બિલ્ડર છે તે સિક્યુરિટી ગાર્ડને કહ્યું હતું કે તેમને ટેરેસ ઉપર જવું, દરવાજો ખોલી આપે ત્યારે સિક્યુરિટી ગાર્ડ દ્વારા જ્યારે દરવાજો ખોલી આપવામાં આવ્યો ત્યારબાદ રાજેશભાઈ છે તે ટેરેસ ઉપર ગયા હતા અને ત્યાંથી તેમણે 10મા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હોવાનું છે તે સામે આવ્યું છે। સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। સાથોસાથ બિલ્ડર નો જે પરિવાર છે તેમના પણ નિવેદન નોંધવાની તેમજ બિલ્ડરની સાથે સંકળાયેલા જે નજીકના વ્યક્તિઓ છે તેમના પણ નિવેદન નોંધવાની કામગીરી છે તે હાલ અત્યારે હાથ ધરવામાં આવી છે। અંકિત, આભાર માહિતી આપવા માટે।